નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરંગપુરા પોલીસે મિલકત સંબંધી તથા વાહન ચોરીના તેમજ મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચના કરતા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળી હતી અને તે બાતમીના આધારે વિષ્ણુ પ્રસાદ ઉર્ફે બંગાળી અર્જુન પ્રસાદ રવિ પંડિત, જેણે શરીરે સિલેટિયા કલરનો શર્ટ તથા બ્લુ કલરની જીન્સનું પેન્ટ પહેરેલ હતું, જેણે ઉપરોક્ત જગ્યાએથી ચોરી કરેલા રોકડા રૂપિયા એક કાળા કલરની બેગમાં પોતાના કબજામાં રાખી જૂના નવરંગપુરા બસ સ્ટેન્ડ ખાતે ઊભો છે। જે બાતમી હકીકત આધારે વોચ રાખી ગોઠવી આરોપી નામે વિષ્ણુ પ્રસાદ ઉર્ફે બંગાળી સનોફ અર્જુન પ્રસાદ રવિ પંડિત, ઉંમર વર્ષ 31, રહેઠાણ જીવરાજ પાર્ક બ્રિજની નીચે, વાસણા, અમદાવાદ, અને તેનું મૂળ વતન ગામ મબાપલા, તાલુકો કેસિંગા થાના ઉત્કેલા, જિલ્લો કટક, ઓરિસ્સાના કબજામાંથી 500ના દરની નોટ 1200, જેના રોકડા રૂપિયા 6 લાખ રૂપિયા તેમજ મોબાઈલ નંગ 1 જેની કિંમત 15,000, કુલ મળીને 6,15,000ની મુદ્દામાલ સાથે તેને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલા આરોપી પાસેથી જે રિકવર કરવામાં આવેલો છે માલ છે તેની વિગત 500ના દરની નોટો 1200 નંગ, જે 6 લાખ રૂપિયા રોકડા તેમજ મોબાઈલ 1 નંગ જેની કિંમત 15,000 રૂપિયા, તેમ મળીને કુલ 6,15,000ની મુદ્દામાલ કબજે કરી છે। આવી નવરંગપુરા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને અનડિટેક્ટેડ જે ગુનો હતો તેને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડેલ છે। દર્શક મિત્રો, આવા જ સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।